આજે કઈ વાર્તા કહેવાના છો? હાલો આજે પણ એક મસ્ત વાર્તા કહું. વિશ્વમાં અનેક લોકો વસે છે અને અનેક લોકોના વાણી, વિચાર, વર્તન, વ્યવહાર બધાના અલગ અલગ હોય છે. અને કોઈ માણસ બહુ આગળ પહોંચી જાય કે કોઈ મહાન બને તો એમના વાણી, વિચાર અને વર્તનને બીજા લોકો અનુસરતા હોય છે. તો આપણે પણ કોઈ મહાન વ્યક્તિ, સાધુ, સંત કે કોઈ દાર્શનિક વિચારક થયા હોય તો આપણે પણ એનું અનુસરણ કરવું જોઈએ. આ વિચારને ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકમાં ભગવાને વર્ણવ્યો છે. તો ચાલો એના અનુરૂપ આજે એક નવી વાર્તા સાંભળીએ. અવની અને અમર બંને ભાઈ બહેન હતા અને એ એક શહેરમાં જન્મ્યા હતા અને શહેરમાં જ શાળાએ પણ જતા હતા. ઉછેર પણ શહેરમાં જ. તેમણે ગામડા બહુ જોયા ના હતા, પરંતુ તેમના દાદા દાદી છે ને ગામડામાં રહે અને ગામડામાં પણ ખેતરોની વચ્ચે રહે. તો ઉનાળાની રજાઓ પડી અને અવની અને અમર પોતાના મમ્મી પપ્પા ભેગું ગામડે જવા માટે ઉપડ્યા. ગામડામાં અને ખેતરમાં શું હોય? ગામડામાં તો ગાય, ભેંસ, બકરા હોય, નદી, તળાવ હોય, ચારે બાજુ ખેતર હોય. પછી શહેરમાં થાય એવો ઘોંઘાટ ના હોય. અને હા, રાત્રે આકાશમાં તારા પણ દેખાય. તો અવની અને અમરના દાદા દાદીનું જે ખેતર હતું એમાં દેશી આંબા હતા, કેરીઓ હતી. તો કેરીઓ ઉતારી અને ઘાસમાં મૂકેલી હતી અને એનાથી એટલી સરસ સુગંધ આવતી હતી. સુગંધથી અવની અને અમર તો ખુશ ખુશ થઈ ગયા અને દાદાજીને ઘણા બધા પ્રશ્નો પૂછવા માંડ્યા. પછી તો બંને જણા ખેતરમાં ફર્યા, ગાયો ભેગું રમ્યા, ગલુડિયા ભેગું રમ્યા. પછી બંને ઝાડ ઉપર ચડી ગયા. તમને ઝાડ ઉપર ચડતા આવડે છે? ઝાડ પર ચડતા મને થોડુંક આવડે છે. આ ઝાડ તો આંબાનું હતું. આંબે બેસી અને દેશી કેરીઓ ચૂસવાની ભાઈ બહેનને તો મજા પડી ગઈ. તેમણે જોયું કે નીચેની ડાળીઓ પરની કેરીઓ ઉતારી લેવાઈ હતી, પણ છેક ઉપરની મોટી ડાળ પર કેરીઓ તો ઝૂલતી હતી. તો એવું કેમ હશે? એવું ન હતું, પણ એનો ઉત્તર એમના દાદાજી આપે છે. તો બંને જઈ અને દાદાજી પાસે પહોંચ્યા અને દાદાજીને પૂછ્યું કે દાદા, પેલા આંબાની ઉપરની ડાળે તો પકવવા મુકાય એવી કેટલી બધી કેરીઓ છે, એને કેમ નથી ઉતારતા? તો દાદાએ કહ્યું કે જાઓ, બીજા આંબા પર પણ એમ જ છે, જોઈ આવો તો જરા. તો બંને ગયા અને જોયું તો બધા જ આંબા પર એમ જ હતું કે ઉપરની કેરીઓ નથી ઉતારેલી અને નીચેની કેરીઓ ઉતારી લીધેલી હતી. અરે દાદા, બધા જ આંબા પર ઉપરની કેરીઓ નથી ઉતારેલી, ઉતારી લો, ઘણી બધી કેરીઓ છે. તો દાદાજીએ હસતા હસતા કીધું કે ઉપરની ડાળીઓ પરથી કેરીઓ ઉતારવી નહીં એવી આપણી પરંપરા છે. તો બંને ભાઈ બહેન આશ્ચર્યથી દાદા સામું જોઈ રહ્યા અને અમરે કહ્યું પણ અડધી પડધી કેરીઓને તો પક્ષીઓ ખાઈ ગયા છે. તો દાદાજીએ કીધું બસ એટલા માટે જ આપણે કેરી ઉતારતા નથી. જેમ તમને બંનેને કેરી ભાવે, અમને ભાવે, આપણને બધાને ભાવે, એમ પોપટ, કોયલ, કાબર એવા બીજા પક્ષીઓને કેરી તો ભાવે ને. પછી દાદાજીએ કીધું કે જુઓ આ વિનોબાજી શું કહે છે. અવનીએ પૂછ્યું દાદા કોણ વિનોબાજી? દાદાજીના હાથમાં વિનોબાજીનું પુસ્તક હતું. દાદાજીએ કહ્યું વિનોબાજી આધુનિક યુગના ઋષિ કહી શકાય. તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. બધા ભગવદ્ ગીતા સંસ્કૃતમાં વાંચી નહોતા શકતા, એટલે તેમણે ગીતાજીનો મરાઠીમાં અનુવાદ કર્યો હતો અને એનું નામ ગીતાઈ રાખ્યું હતું. ગીતા આઈ એટલે કે ગીતામાં. તમે પણ ઘરે જઈ અને મમ્મી પપ્પાને કે દાદા દાદીને પૂછજો કે ગુજરાતીમાં ગીતાજીનું ભાષાંતર કોણે કર્યું છે. અને વિનોબાજીએ આઝાદીના સમયગાળા દરમિયાન દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહી અને ઘણા બધા કાર્યો કર્યા હતા. એક ભૂદાન નામની ચળવળ પણ તેમને ચલાવેલી
કે જેમાં ગરીબોને જમીન મળે અને એમાં તે ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવી શકે. તો વિનોબાજી એવું કહેતા કે જ્યાં સુધી હું તુલસીને પાણી ના પાઉં ત્યાં સુધી મારી માં મને ખાવા આપતી નહોતી. ઝાડપાનની સેવા કર્યા વગર ખાવું નહીં. બાળપણથી જ આ સંસ્કાર મને મારી માં તરફથી મળ્યા હતા. ભોજન કરતા પહેલા તુલસીના છોડને પાણી પાવું, ગાય અને કૂતરા માટે કંઈક અલગ રાખવું એ ભારતીય સંસ્કૃતિની કંઈક આપવાની વાત છે. માણસ એકલો જ નથી. આ વૃક્ષ વનસ્પતિ છે, પશુ પંખી છે, એ બધાનો આપણે જે ખાઈએ પીએ છીએ ને તેમાં કંઈક ને કંઈક ભાગ છે. એવી ભાવના ભારતીય સંસ્કૃતિમાં છે. આગળ જે મેં ભજન કીધું હતું એની અંદર એક કડી આવે છે ને, એક પંક્તિ છે ને કે ટુકડે મેં સે ટુકડા કરી દેના મેરે લાલ. પછી એવું પણ કહેવાય છે બટકું ટુકડો ત્યાં હરી ટુકડો. એટલે જ આખા ગુજરાતમાં અને ભારત વર્ષમાં ઘણા બધા સદાવ્રતો ચાલે છે કે જ્યાં કાયમને માટે બધાને ભોજન મળી રહે છે. તમે તપાસ કરીને આવજો એવા કયા કયા સદાવ્રતો છે કે એવા કયા કયા મંદિર કે જગ્યાઓ છે જ્યાં 12 માસ ભોજન મળે છે. વીરપુર, સત્તાધાર, પરબધામ અને નારાયણ સરોવર. હજી તો એવી બીજી ઘણી બધી જગ્યાઓ છે, તે ઘરે જઈને મમ્મી પપ્પાને પૂછજો. વિનોબાજી એક દિવસ સવારે ચાલવા નીકળેલા ત્યારે તેમને ખેડૂત સાથે સંવાદ કર્યો હતો જે આ પ્રમાણે છે. તો વિનોબાજી કહે, અરે આ પક્ષીઓ ઊભો પાક ખાઈ જાય છે, તારું ધ્યાન છે કે નહીં? તો વિનોબાજીને તો ઓળખતો ન હતો ખેડૂત, તો એને કહ્યું, અરે ભાઈ હજી તો સૂર્યનારાયણ આવી રહ્યા છે, હમણાં થોડો વખત એમને ખાઈ લેવા દો, પછી ઉડાડીશ. આ ધાન પર તેમનો અધિકાર તો છે ને. એક નાના ખેડૂત પાસેથી આવું જ્ઞાન મળે છે વિનોબાજીને. તો આ વિનોબાજી જેવા પુરુષો આપણી સંસ્કૃતિ અને પરંપરાના વાહક બન્યા છે. હું પણ તેમની જેમ જ પરંપરાઓને જાળવી રહ્યો છું. અમર અને અવનીએ કહ્યું, દાદાજી અમે પણ જાળવીશું. અમે પણ પરંપરા જાળવીશું. તો આવા મહાપુરુષો પાસેથી આપણે હંમેશા કંઈક ને કંઈક શીખવું જોઈએ. તો એના માટે એક સરસ મજાનું ભજન છે, તમે બધા સાંભળજો. કયું ભજન? શીલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે નહીં વ્રત માન રે. જો ના સમજાય તો દાદા દાદીને અને મમ્મી પપ્પાને પૂછજો કે આ ભજનનો અર્થ સમજાવે. આના વિશે ભગવદ્ ગીતામાં શું કીધું છે? યથ્યદાચરતી શ્રેષ્ઠ સ્તત્ત દેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે બીજા મનુષ્ય તે જ આચરણ કરે છે. તે જે કંઈ પ્રમાણિત કરે છે લોકો પણ તેને જ અનુસરે છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ. યોગ દ્વારા ચિત્તને પરમાત્મામાં જોડનારો, સર્વમાં સમદ્રષ્ટિવાળો મનુષ્ય આત્માને સર્વભૂતોમાં રહેલો તથા સર્વભૂતોને આત્મામાં રહેલા જુએ છે. ભૂતોથી મને થોડીક બીક લાગે હો. અરે પણ આમાં ભૂત ક્યાંથી આવ્યા? તમે ઓલો શ્લોક બોલ્યા ને એમાં સર્વભૂતાની આવ્યું ને એમાં. અરે સર્વભૂતાની એટલે બધા જ જીવોમાં. આપણી આજુબાજુ જેટલી સજીવ વસ્તુ છે એ બધાને ભૂત કહેવાય. મને તો ખબર જ નથી, મને લાગ્યું ઓલા ભૂત. હા તો હવે ખબર પડી ગઈ ને. હા. યોમાં પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. જે પુરુષ સર્વભૂતોમાં એટલે કે પ્રત્યેક જીવમાં મને એટલે કે ભગવાનને પરમાત્માને જ જુએ છે તથા સર્વભૂતોને મારામાં જુએ છે તેને હું પરોક્ષ થતો નથી એટલે કે પ્રત્યક્ષ જ છું અને તે મને અદ્રશ્ય થતો નથી.
આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ. હે અર્જુન, જે યોગી સર્વભૂતોમાં સુખ અથવા દુઃખને પણ પોતાના દ્રષ્ટાંતથી સમાન જુએ છે તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે. હવે પાછા કાલે મળશું બીજી કોક વાર્તા સાથે.